સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। મિત્રો ગુજરાત ગવર્મેન્ટ જોબ અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની જાણકારી મેળવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરશો, બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરશો। મિત્રો આજના આપણે વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 2019ની અંદર જે ફેબ્રુઆરીની અંદર જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રાઇવેટ અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી આવનારી જે ભરતી છે તેની વાત આપણા વિડીયોની અંદર ડિટેલની અંદર કરવાની છીએ। તો અલગ અલગ પોસ્ટની છે રિક્વાયરમેન્ટ આપણે જોઈએ આ વિડીયોની અંદર ડિટેલની અંદર। Subscribe now and press the bell icon. Never miss an update. ભરતી નંબર 1 ની વાત કરીએ મિત્રો તો જીવીકે એમરજન્સી ગુજરાતની વિવિધ જિલ્લાની અંદર ભરતી છે। એમાં જોઈએ આપણે ડિટેલની અંદર જીવીકે એમરજન્સી ગુજરાતમાં વિવિધ ભરતી છે। એમાં જીવીકે એમરજન્સી દ્વારા નીચેની જગ્યાઓમાં છે ઇન્ટરવ્યૂ મારફત છે ભરવાની જગ્યાઓ છે। એમાં મેડિકલ ઓફિસરની લાયકાત છે તે BHMS છે, પછી BAMS છે અનુભવી અને બિન અનુભવી માટેની જગ્યાઓ ખાલી છે। પછી ફાર્માસિસ્ટ છે એમાં લાયકાત છે B ફાર્મ અને D ફાર્મ છે। પછી એમરજન્સી મેડિકલ ટેકનિશિયન છે એમાં છે મિત્રો વાત કરીએ તો લાયકાત ધોરણ 12 પાસ સાથે ANM અને GNM અને BSc। ઇન્ટરવ્યુનો સમય છે મિત્રો એ સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા લગનનો છે રાખેલ છે। એટલે એની ઇન્ટરવ્યુની તારીખ છે 1/2/2019 થી 2/2/2019 રોજ છે એ ગમે ત્યારે ઇન્ટરવ્યુ દઈ શકો છો। શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણો છે એ વિસ્તૃત માહિતી છે ને ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી મળી જશે અને મિત્રો ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી છે તમને મળી જશે। તો એની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી દેવામાં આવશે, તેમાંથી તમે જોઈ શકો છો। એના પછી મિત્રો નેક્સ્ટ ભરતીની વાત કરીએ તો મહેસાણાની અંદર છે, મહેસાણા જિલ્લાની અંદર છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને MDM સુપરવાઇઝરની 6 જગ્યાઓ ભરતી છે। એમાં વાત કરીએ તો મહેસાણા જિલ્લાની અંદર છે મિત્રો મધ્યાભોજનમાં યોજનામાં જિલ્લા પ્રોજેક્ટમાં કોઓર્ડિનેટર છે અને MD સુપરવાઇઝરની છે 11 માસના કરાર આધારિત છે એ અરજીઓ કરવામાં આવશે। એમાંની વાત કરીએ તો કુલ ટોટલ 6 જગ્યાઓ છે। 6 જગ્યાઓ છે એમાં વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની 1 જગ્યાઓ છે એમાં લાયકાત માનનીય યુનિવર્સિટીમાં છે ઓછામાં ઓછા 50 ગુણના સ્નાતક સાથે પાસ થયેલો હોવો જોઈએ। એના પછી છે MDM સુપરવાઇઝરની 5 જગ્યાઓ છે, લાયકાત છે માનનીય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફ્રૂટ એન્ડ ન્યુટ્રિશન એટલે કે સાયન્સની અંદર છે ફ્રૂટની અંદર હોમ સાયન્સની અંદર છે ન્યુટ્રિશન થયેલો હોવો જોઈએ। એમાં જાહેરાત છે મિત્રો 30/1/2019 છે રોજ પ્રસિદ્ધ મોકલવાની છે। એમાં અરજી મોકલવાનો સમય છે જાહેરાત પ્રસિદ્ધ થયેલા દિન છે 10 દિવસની અંદર છે ઓફિશિયલી જાહેરાત છે દર્શાવેલા સરનામા પર છે એ સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે। શૈક્ષણિક લાયકાત અને પગાર છે તેની ઓફિશિયલી વેબસાઇટ ઉપર છે એ તમને જોવા મળી જશે। એટલે કે મહેસાણાની અંદર પણ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની MDની સુપરવાઇઝરની જગ્યાઓ પોસ્ટ ખાલી છે। એના પછી વાત કરીએ મિત્રો UPSCની ભરતી। UPSC દ્વારા છે નીચેની જગ્યાઓ છે ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। એમાં વાત કરીએ આસિસ્ટન્ટ ડાયરેક્ટર મેનેજમેન્ટ માટેની છે 1 જગ્યાઓ છે અને પ્રોફેશનલ મેડિકલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન છે કમ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટની 1 જગ્યાઓ છે। ઓનલાઈન કરવાની તારીખ છે મિત્રો 14/2/2019 રોજ છે। શૈક્ષણિક લાયકાત અને પગાર છે એની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી છે એ તમને મળી જશે। એટલે કે UPSCની અંદર છે એમાં પણ મિત્રો 2 જગ્યાઓ ખાલી છે। એના પછી વાત કરીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એમાં સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસરની રેગ્યુલર બેઝ પર 16 જગ્યાઓની ભરતી છે। એમાં સ્ટેટ બેંકની વાત કરીએ મિત્રો રેગ્યુલર બેઝ ઉપર છે મિત્રો એ 16 જગ્યાઓ છે ભરતી છે। એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નીચેની ભરવાપાત્ર છે ઓનલાઈન અરજીઓ છે મંગાવવામાં આવી છે। એમાં 16 ભરતી છે। એમાં ડેપ્યુટી મેનેજરની 1 જગ્યા છે, ડેપ્યુટી મેનેજર છે ગવર્મેન્ટ માર્કેટિંગ માટેની છે। ડેબિટ કાર્ડ માટે ઓપરેટિંગ માટેની 1 જગ્યા છે, પછી છે ગવર્મેન્ટ માર્કેટિંગની 1 જગ્યા છે। મેનેજરની વાત કરીએ ડેબિટ કાર્ડ માર્કેટિંગ માટેની 1 જગ્યા છે, મેનેજર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટેની 3 જગ્યાઓ છે, મેનેજર છે એમાં સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન માટેની 3 જગ્યાઓ છે, EPI માટે જે મેનેજરની એમાં 7 જગ્યાઓ છે। ઓનલાઈન અરજી કરવાની તારીખ છે મિત્રો એ 11/2/2019 રોજ રહેશે અને શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ છે એની વિસ્તૃત માહિતી ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી છે તમને મળી જશે। એટલે SBIની અંદર પણ સારી એવી જગ્યાઓ છે 16 જગ્યાઓ છે એ ભરતી કરવાની છે। એના પછી વાત કરીએ તો જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત ગાંધીનગર હસ્તકના તાલુકાઓની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર છે 11 જગ્યાઓ ભરતી કરવાની છે। એમાં વાત કરીએ મિત્રો તો જિલ્લા આરોગ્ય સોસાયટી અંદર જિલ્લા પંચાયતની ગાંધીનગર હસ્તકના તાલુકાઓની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર 11 માસના કરાર આધારિત છે એ ઇન્ટરવ્યૂ મારફત છે ભરવાની જગ્યાઓ છે। એમાં ફાર્માસિસ્ટ માટે કમ ડેટા આસિસ્ટન્ટની 06 જગ્યા એટલે કે 6 જગ્યાઓ છે।
ANM એમાં 2 જગ્યાઓ છે અને સ્ટાફ નર્સ બ્રધર્સ માટે છે 3 જગ્યાઓ છે. એમાં ઇન્ટરવ્યુની તારીખ છે 31/1/2019 થી 1/2/2019 રોજ સવારે 10 વાગે રહેશે. વિસ્તૃત માહિતી છે મિત્રો આપણી એની ડિસ્ક્રિપ્શનની અંદરથી લિંકથી તમને ત્યાંથી મળી જશે. એટલે એમાં પણ સારી એવી જગ્યાઓ છે, તો ત્યાં પણ આપણે ફોર્મ ભરી દીધી અને 11 માસના કરાર આધારિત છે આ જગ્યાઓ છે. પછી આગળ વાત કરીએ મિત્રો તો CISF એટલે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની અંદર 429 જગ્યાઓ છે મિત્રો. સૌથી વધારે જગ્યાઓની વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની અંદર હેડ કોન્સ્ટેબલની છે, મિનિસ્ટ્રીયલની છે જગ્યાઓ સીધી ભરતી કરવા માટે છે. ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે અને ટોટલ 429 જગ્યાઓ છે. પુરુષ ઉમેદવાર માટે 328 જગ્યાઓ છે. સારી એવી જગ્યાઓ છે મિત્રો. આના ડિટેલની અંદર પણ આપણે વિડીયો બનાવેલો છે. મહિલા ઉમેદવાર માટે વાત કરીએ તો 37 જગ્યાઓ છે અને LDCIની 64 જગ્યાઓ છે. ઓનલાઈન અરજી કરવાની તારીખની વાત કરીએ તો 20/2/2019ની છે છેલ્લી તારીખ રહેશે. 20 તારીખ છેલ્લી તારીખ રહેશે અને શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની છે એ શરતો છે. બીજી વિસ્તૃત માહિતી છે અમારા ઓફિશિયલી નોટિફિકેશનમાંથી તમને મળી જશે અને એક વિડીયો પણ આનો છે એ બનાવેલો છે, તો ખાસ તે પણ આપણે જોઈ લેશું. આની અંદર પર્સનલી વિડીયો બનાવેલો છે આનો. એના પછી વાત કરીએ મિત્રો પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની અંદર સાઉથ ઝોન માટે સુરતની 19 જગ્યાઓ મંગાવવામાં આવી છે. એમાં વાત કરીએ તો પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની અંદર સાઉથ ઝોન માટે સુરત માટે 19 જગ્યાઓ છે. એમાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સાઉથ ઝોન માટે 11 માસના કરાર આધારિત ઇન્ટરવ્યૂ મારફતે છે જગ્યાઓને બોલાવવામાં આવી છે. ચીફ ઓફિસરની વાત કરીએ તો 2 જગ્યાઓ છે. નાયબ મામલતદાર માટેની 1 જગ્યાઓ છે. નાયબ હિસાબનીશ છે એમાં 1 જગ્યાઓ છે. સ્ટેનોગ્રાફર માટે 1 જગ્યા છે. કાર્યપાલ એન્જિનિયર માટે 1 જગ્યા છે. મદદનીશ એન્જિનિયર માટે છે 4 જગ્યાઓ છે. પ્રોજેક્ટ એન્જિનિયર માટેની 4 જગ્યાઓ છે. મ્યુનિસિપલ એન્જિનિયર માટેની 1 જગ્યા. ટાઉન પ્લાનર માટેની 1 જગ્યા. સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ માટેની 1 જગ્યાએ. સર્વેયરની 2 જગ્યાઓ. ઇન્ટરવ્યુની તારીખની વાત કરીએ તો 29/1/2019ના રોજ સવારે 11 કલાકે છે રાખેલ છે. શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને શરતો છે. બીજી વિસ્તૃત માહિતી છે અમારી ડિસ્ક્રિપ્શન લિંકની અંદરથી તમે મેળવી શકો. તો ફરી એકવાર મિત્રો જોઈ લઈએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની અંદર છે સાઉથ ઝોન માટે સુરતની 19 જગ્યાઓ છે. એમાં ચીફ ઓફિસર, નાયબ મામલતદાર, નાયબ હિસાબનીશ, સ્ટેનોગ્રાફર, કાર્યપાલ એન્જિનિયર, મદદનીશ એન્જિનિયર, પ્રોજેક્ટ એન્જિનિયર, મ્યુનિસિપલ એન્જિનિયર, ટાઉન પ્લાનર, સિટી સુપરિન્ટેન્ડન્ટ, સર્વેયર એની વગેરે જગ્યાઓ છે મિત્રો. એ જગ્યાઓ ભરવા પાત્ર થશે. એના પછી વાત કરીએ નવરત્ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક છે એમાં લઘુત્તમી શાળા માટે સાગબારાની અંદર 2 જગ્યાઓ છે. સાગબારાની અંદર વાત કરીએ નવરત્ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર છે લઘુમતી શાળા માટે છે. સાગબારાની અંદર નીચેની જગ્યાઓ છે ભરવાપાત્ર છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર વાત કરીએ તો વાણિજ્ય વ્યવસ્થાના શિક્ષકની છે M.Com B.Ed કરેલો હોય તો તે હાલશે અને શૈક્ષણિક સહાય સમાજશાસ્ત્રની અંદર છે મિત્રો 1 જગ્યા છે. એમાં MA B.Ed કરેલ છે. ખાસ નોંધ છે લઘુત્તમ શાળા માટે છે ટેટ પરીક્ષા પાસ કરેલ હોવું જરૂરી નથી. એટલે કે ટેટ પરીક્ષા પાસ નહીં કરેલા હોય તો પણ તે ચાલશે. ઇન્ટરવ્યુની તારીખ છે મિત્રો એ 23/1/2019ના રોજ રહે. જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર છે ઓફિશિયલી જાહેરાત દર્શાવ્યા મુજબ સ્થળ પર અરજી પહોંચવાઈ જાય તે રીતે છે રજિસ્ટર રેડી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ છે ઓફિશિયલી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. એના વાત કરી જાન્યુઆરી 2019ની અંદર રોજાઓનો ભરતી મેળો છે તે યોજાઈ ગયેલો છે. અને પછી વાત કરીએ મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની અંદર વાત કરીએ તો મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની અંદર છે મિત્રો એ નાવિક જનરલ ડ્યુટી માટેની છે ભરતી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે છે દ્વારા નીચે જગ્યાઓ છે મિત્રો. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની અંદર વાત કરીએ તો જનરલ ડ્યુટીની અંદર છે મિત્રો 2019ની બેન્ચ ચાલુ થવાની છે. એમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની છે નીચેની જગ્યાઓ છે ભરતી કરવામાં આવી છે. એમાં નાવિક જનરલ ડ્યુટી માટે છે ધોરણ 12 પાસ માટે છે સાયન્સમાં ઓછામાં ઓછા 50% સાથે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એમાં 21/1/2019ના રોજ અરજી ચાલુ થઈ હતી અને 31/1/2019ને છે છેલ્લી તારીખ છે. તો એમાં છે અરજી કરી દેવાની જરૂર રહેશે. શૈક્ષણિક લાયકાત મુજબ છે પગાર મુજબ છે અમારી ઓફિશિયલી વેબસાઇટ ઉપર છે એ મૂકી દેવામાં આવી છે. ડિસ્ક્રિપ્શનની લિંક ઉપરથી તમે જોઈ શકશો. અને મિત્રો અત્યારે હાલની અંદર પણ એક ONGCની અંદર પણ ભરતી આવવાની છે. તેમાં પણ 700ની આડેગાળે ભરતી આવવાની છે. તેમાં પણ આપણે એનો વિડીયો છે ડિટેલની અંદર બનાવીશું. તો હાલ પૂરતી છે 10 જેટલી ભરતીઓ છે મિત્રો. એના વિડીયો જોયો આની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે તેની અંદરથી તમને ડિટેલની અંદર છે તમે માહિતી મેળવી શકો. તો મિત્રો વાત કરીએ તો GVK એમરજન્સી ગુજરાતમાં ભરતી છે. મહેસાણા જિલ્લામાં ભરતી છે. UPSCમાં, સ્ટેટ બેંકમાં, જિલ્લા આરોગ્ય સોસાયટીની અંદર છે. CISFમાં છે કેન્દ્રીયમાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની અંદર છે પણ તે અત્યારે ભરતી છે
પૂરી થવા આવી છે. નવરત્ન માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર છે અને જાન્યુઆરી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની અંદર છે મિત્રો. એટલી ભરતીઓ છે. આની અંદર ડિટેલની અંદર માહિતી મેળવવા માટે અમારી ડિસ્ક્રિપ્શનની અંદર લિંકો આપેલી છે, ત્યાંથી તમે છે એ જોઈ શકો છો. મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરશો, વિડીયોને શેર કરશો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો તેને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયોની સાથે, નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી રજા લો. આવજો. ટાટા, બાય બાય.